આજે આપણે બનાવીશું ફણગાવેલા મગ। હાય 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 હાય, મજા પડી જવાની છે બાપુ। સૌથી પહેલા ફણગાવેલા મગ લેવાના છે, તેને બરાબર ધોઈ લેવાના છે। પછી એક કડાઈમાં તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે જીરાનો ફટાકડો ફોડવાના છે। હવે એનામાં લીલા મરચાં નાખીશું, સરસ શેકાવા દઈશું। પછી એનામાં નાખીશું ટમાટર। પછી એનામાં નાખીશું સ્વાદ અનુસાર નમક। હવે ટમાટર બરાબર ગળી ગયા છે। આનામાં આપણે આદુ લસણ નાખવાની જરૂર નથી। આનામાં ફણગાવેલા મગ નાખી દઈશું। હવે આને ઢાંકીને 10-15 મિનિટ બરાબર ક્રિસ્પી થવા દઈશું। હવે આ મગ સરસ શેકાઈ ગયા છે। હવે એનામાં ખાલી લાલ મરચો અને હળદર જ નાખવાની છે, બીજું કંઈ નથી નાખવાનું। મસાલો નાખ્યા પછી હજુ 5 મિનિટ આને બરાબર સાતળવા દેવાના છે। આપણા મગ રેડી થઈ ગયા।